અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મોટા આગરિયાની મહિલા સરપંચ કંચનબેન સાવલિયાએ મોટા આગરિયા ગામની પડતર જમીન જાણે વેચી મારવાના સોગંદ ખાતા હોય તેવો માહોલ હાલ જોવા મળી રહ્યો છે। આ મહિલા સરપંચ સાવલિયાએ આ 2 નંબરી વહીવટ કરવા માટે પોતાના પ્રતિનિધિ તરીકે પોતાના પતિદેવ જયંતિ સાવલિયાના હાથમાં વહીવટની કમાન સોંપી દીધી છે અને હાલમાં આ મહિલા સરપંચના પતિ મહોદય દ્વારા મોટા પ્રમાણમાં ખનીજ ચોરી કરવામાં આવી રહી છે, જેનો જીવતો જાગતો દાખલો આપ આ વિડીયોમાં જોઈ શકો છો। ત્યારે સ્થાનિક તંત્ર પણ આ મહાશયને આમ કરવા માટે રોકવામાં કેમ નથી આવતા તેવા અનેક સવાલો ઉભા થયા છે। અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મોટા આગરિયા ગામમાં ખુલ્લામાં ખનીજ ચોરી ચાલી રહી છે। આ ખનીજ ચોરી બીજું કોઈ નહીં પરંતુ સ્થાનિક મહિલા સરપંચના પતિ દ્વારા કરવામાં આવી રહી છે। જ્યારે કોઈ રોકવા કે પૂછપરછ કરવામાં આવે તો અમરેલી જિલ્લાના કોઈ મંત્રીનું નામ વટાવી મામલો રફેદફે કરી નાખવામાં આવતો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળેલ। હાલમાં મહિલા સરપંચના પતિ દ્વારા સતત રાત દિવસ ખુલ્લામ જાહેરમાં મોટા પ્રમાણમાં ખનીજ ચોરી કરવામાં આવી રહી છે। ત્યારે લોકમુખે ચર્ચા ચાલી હતી કે રાજકીય પીઠબળ અને પૈસાના જોર નીચે મોટા પ્રમાણમાં હાડ મોહમ અને માટીનું વેચાણ કરી પોતાના પહેલાના ગરીબડા ઘરને ધનવાન અને કીર્તિવાન બનાવી રહ્યા છે। આ મહિલા સરપંચ કોઈ પણ કાયદાને ઘોડીને પી ગયા હોય તેવું હાલમાં જોવા મળે છે। જાણે કાયદાનો ડર પણ નથી તેમ મોટા મોટા ડમ્ફરોને હિટાચી મશીન કામે લગાડી દીધા છે અને હાડ મોહમ અને માટી વેચાણ છડી ચોક ખુલ્લામ મહિલા સરપંચના પતિ દ્વારા કરવામાં આવી રહ્યું છે। ગામની પડતર જમીન અને ગૌચરને બચાવવા માટે સરકાર દ્વારા જનજાગૃતિ ફેલાવવા રાત દિવસ જાહેરાતો કરવામાં આવી રહી છે। ત્યારે સરકારના રાજમાં સરકારના નેતાઓ આવા રાજકીય વર્ગ અને પૈસાના જોરથી સરપંચ મહોદયની સામે કોઈ સ્થાનિક કે જિલ્લા લેવલે અધિકારી કાયદાકીય પગલાં ભરવામાં કેમ અચકાય છે કે પછી સરપંચને ઘરે માલ પુવા આરોગી જમણવાર કરી ગંજવા ગરમ કરી ઓડકાર ખાઈને અધિકારીઓ ચાલ્યા જાય છે તેવા સવાલો લોકો કરી રહ્યા છે। ખાણ ખનીજ માટેનું હબ ગણાતો એવા સુરેન્દ્રનગર જિલ્લામાં જો બાહોશ અને નિડરતાપૂર્વક પોતાની ફરજ નિભાવી મકવાણા સાહેબ જેવા કોઈ પ્રમાણિક અધિકારી બંધ કરાવતા હોય તો હજી અમરેલી જિલ્લામાં આવા કોઈ અધિકારીની નિમણૂક કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી હતી। અશ્વિન ગોહેલ, જીએ ન્યૂઝ। માટી ક્યાં નાખો છો? માટી આ ક્યાં નાખો છો? અત્યારે ખોદીને માટી નાખો છો? रोड पे नाखो। ક્યાં રોડ ઉપર નાખો છો? ये लैंड बन रही रोड। લાઈન બન રહી, મોટો રોડ હેવી બની રહ્યો છે, ના નાખો છો?